સુરતમાં પ્રસાદમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના પૂર્વ આયોજિત કાવતરાનો પર્દાફાશ થયો હતો. ઉત્તરાયણની શાલિગ્રામ હાઇટ્સમાં રહેતા પરિવારના દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવી મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ થયો હતો. પોલીસે સીસીટીવીના આધારે 5 શંકાસ્પદોની ઓળખ કરી પૂછપરછ શરૂ કરી છે. સામાન્ય રીતે પરિચિતો કે પાડોશીઓ આ રીતે પ્રસાદ વહેંચતા હોય છે. ગોરધનભાઈ, તેમના પત્ની અને પુત્રવધુએ આ લાડુ ખાધા હતા, જેના થોડા સમયમાં ત્રણેયની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઝેરની અસર ગોરધનભાઈ પર સૌથી વધુ જોવા મળી હતી. હાલમાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. તબીબોને ગંભીર અસર જોતા શંકા ગઈ હતી. પ્રસાદના નમૂનાની તપાસ કરતા લાડુમાં અનાજમાં નાખવામાં આવતી ગોળીઓ મળી આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી છે. શાલિગ્રામ હાઇટ્સના સીસીટીવી ફૂટેજમાં 5 વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ દેખાઈ હતી, જેની ઓળખ કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. મળતી જાણકારી અનુસાર શાલિગ્રામ હાઇટ્સમાં 10 તારીખે ગોરધનભાઈ ડોડાના ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર બુંદીના લાડુવાળી થેલી લટકતી હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા ઉત્તરાયણ પોલીસ તાત્કાલિક શાલિગ્રામ હાઇટ્સના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા. પોલીસને સીસીટીવી ફૂટેજમાં 5 જેટલી વ્યક્તિઓ એવી જણાઈ રહી છે, જેમની હિલચાલ શંકાસ્પદ છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.